जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। આજનો જીવાના ગોઠ કાર્યક્રમ વનાનારે વહાલામાં પ્રિય ભાભો અહીં આજે तुम्हें आरे फरीथी मिलता मान खूब आनंद हो है तुम्हा बादे या कार्यक्रम में भागीदार बनी है ने आई भी तुम्हें आनंद थी आवकार कहता हूँ आपे है तारनार ईसु ख्रिस्ता पवित्र ने सामर्थ्यवान नावामय तुम्हाल प्रेमी सलाम माँ वहाला भाभो हैं इते परमेहरा दया ने कृपा थी ज शक्य बनिहा आपा परमेहरा वचनहा अभ्यास में आगाड़ी વધતા પહેલા પ્રાર્થના કોતે જુગ ધરતી ને આખી સૃષ્ટિના સર્જન કોનારો અમે હરગ્યા જીવતા પરમેહરાબા આજના મૂલ્યવાન સમયને માટે આમાં ખૂબ ખૂબ આભાર માનજે પ્રભુ તું આજે ફરીથી યા કાર્યક્રમમાં તા વચનहा અભ્યાસ કરા આમાં લેખઠે કોઈ હે તોવે પ્રભુ તા વચને તું જ માં વહાલા બાબો ઇહેલ સમજાડ કહા કા વચન દેનારો ને ત્યાલ પૂરા કોનારો બી તું જ હેતો જોવે તું તી આમહાલ નહીં સમજાડે તે આમાં ત્યાલ કહી કઈ સમજી શકજે પ્રભુ તા વચનનો હેતુ બી
या समये तू पुरो वांदे मां प्रिय बाबो इहेल ता वचन हा मार्फते बी ता वळखाण दे ज्याथी ते તું ઓળખી લે તાવો વિશ્વાસ કોઈ પાપા હા માફી મેળવીને નવા જીવન જીવે અનંત જીવન ત્યાલ મળે કહાકા તું ત્યાલ બી પ્રેમ કોતો હો ને તા ઈચ્છા બી ઓહળી જઈએ કા દરેક માહું તારણ પામે એક બી માહું નાશમય નહીં જાય પ્રભુ આજે આયતુલ પ્રાર્થના કોતા હાઉં જહાલ રક્તપિત્તનો રોગ હૈયે કદાચ ત્યાં માના બી કોઈ ઓ કાર્યક્રમ વનાઈ રહ્યો હા તે પ્રભુ ઈસુ તું ત્યાલ અડકી લે ને ત્યાલ યા રોગથી મુક્ત કો કહાકા તું ત્યાલ બી હાજે કોનારો દેવ હેતો પ્રભુ તા મહિમા હવે ત્યાં હટી એ પ્રાર્થના તારનાર ઈસુ ખ્રિસ્તા પવિત્ર ને સામર્થ્યવાન નાવામય કોજ હે આમીન વહાલા બહાબોહી આપાહી ગયા કાર્યક્રમમાં એયેલ ખ્રિસ્ત વિરોધી વિશે લગભગ તુમ્હાલ તે યાદ તે ઓરીજ શૈતાન ને ખ્રિસ્ત વિરોધિયા વિશે પરમેહરેજી જાહેરાત કોયેલ ત્યાં પૂરો આવના સમય પહાઈ ગયો હો ને ઈસુ ખ્રિસ્તના ગુપ્તમાંય પ્રથમ પુનરાગમન ઓરી તો એ ખ્રિસ્ત વિરોધી બી येવાનો હૈયે ને ત્યાં વિશે જુદે જુદે નાવે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં હેતે ત્યાં વિશે બી આપા એયેલ ને પ્રિય બહાબો અહીં આજે બી આપા તામાય જાગાડી વધતે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ખ્રિસ્ત વિરોધિયા વિશે દાનિયેલ પ્રબોધકના પુસ્તક 8મો અધ્યાય 23-25 કલમમાં લખલા હૈયે દાનિયેલ 8મો અધ્યાય 23-25 કલમ છેલ્લા સમયમાં જે રાજા ઉભા હરી ત્યાં રાજ્યનો અંત યેતા જોવે અપરાધી લોકો પાપનો ઘોડો બાઈ જાય તોવે એક વિકરાળ બિયા એ ઓહડા ચહેરાવાળો ને ઊંડી ને ગુપ્ત વાતો સમજનારો એક રાજા ઉભો હરી તો મહાશક્તિશાળી બની બાકી ત્યાં પોતાના બળથી નહીં તો અદ્ભુત રીતે નાશ કરી ને જીત મેળવી ને પોતાની મરજી પ્રમાણે વર્તી તો પરાક્રમી ને પવિત્ર લોકા બી નાશ કરી તો પોતાની ચાલાકીથી ત્યાં ધારલી ભૂંડી યોજનામાં સફળ બની ને પોતાના મનમાં બોડાઈ કરી ને ડીગા જહાલ ત્યાં અસાવધ એટલે સાવધાન નહીં રહી ઓહળી સ્થિતિમાં નાશ કરી તો સરદાર હુમે બી લડાઈ કરી બાકી કોઈ બી મહા હાથ હડક્યા વગારું જ ત્યાં નાશ હોવી જાય તે કોઈ જ દાનિયેલ પ્રબોધકના પુસ્તક ત્યાં 9મો અધ્યાય 26 ને 27મી કલમમાં અહીં કઈ લખલા હૈયે દાનિયેલ 9મો અધ્યાય 26 ને 27 કલમ ત્યાં 62 અઠવાડિયા પાસે અભિષિક્ત સરદાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કાપી ટાંકવામાં ઈ એટલે ત્યાં માય ટાંકવામાં ઈ ને ત્યાં કાંઈ જ નહીં રોઈ ને ત્યાં પાછે જો સરદાર ઈ એટલે ખ્રિસ્ત વિરોધી ત્યાં મહાઈ યરુસલામ શહેરા ને પવિત્ર સ્થાન એટલે પરમેહરા મંદિરનો નાશ કરી ને ત્યાં અંત રેલથી ઈ ને છેક અંત સુધી લડાઈ ચાલી ત્યાં નાશ નક્કી જ ઓલો હૈયે તો ડીગાજાહારે એક અઠવાડિયાનો પાકો કરાર કરી ને ત્યાં અઠવાડિયાના અધ વચ્ચે તો પરમેહરા મંદિરામાં ચડાવતા બલિદાન ને અર્પણ બંધ કવાડી દી પાછે ધિક્કાર પાત્ર વસ્તુના પાખડાવય બહોઈન વેરાન એટલે ઉજ્જાડ કોનારો ઈ ને જી નિર્માણ નક્કી ઓલા હૈયે તી પૂરા હોતા સુધી ત્યાં વેરાન કોનારા હોય પરમેહરા ક્રોધ ગુસ્સો રેડી દેવામાં ઈ માં વહાલા બહાબો અહીં ખ્રિસ્ત વિરોધિયા વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જી લોખલા હૈયે ત્યાં માહિતી મેળવતા આપા આગાડીએ તે યાજ દાનિયેલ પ્રબોધકના પુસ્તક 11મો અધ્યાય 36મી કલમમાં તાં લોખલા હૈયે દાનિયેલ 11મો અધ્યાય 36મી કલમ રાજા પોતાની મરજી પ્રમાણે કરી તો અભિમાન કરી ને તો ખ્રિસ્ત વિરોધી પોતાને બાદા જ દેવહા કોતા મોઠો ગણાવી ને દેવોનો દેવ પરમેહરા વિરુદ્ધ બી નવાઈ લાગે હળિયો ગોઠ્યો કરી ને પરમેહરા ક્રોધ પૂરો હોવી ત્યાં સુધી તો સફળ બની કહાકા જી નિર્માણ નક્કી કોલા હૈયે તી પૂરા કોવામાં જ ઈ માં વહાલા બહાબો અહીં આપા જે વચને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં અરે દાનિયેલ પ્રબોધકના પુસ્તકના જુદા જુદા અધ્યાયમાં અરે વાંચીએ ત્યાં બાદા જ વચનહામાં ખ્રિસ્ત વિરોધી येવાનો હૈયે ત્યાં વિશે ને તો કાંઈ કરી ત્યાં વિશે જ લખલા હૈયે ને ત્યાં વર્ણન તે આપાલ વાંચતા કા વનાતા જ બિયા ઓહળી હૈયે ખ્રિસ્ત વિરોધી તો શૈતાના અવતારી પહો હૈયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અચાનક બાંડી હે તે કોઈ યઈને ત્યાં મંડળીને પોતાના લોકા લઈ જાય પાછે ઓ ખ્રિસ્ત વિરોધી ત્યાં ચહેરો બી જુદો જ હૈયે તો ઊંડી ને માર્મિક ગોઠ્યો બી સમજી તો મહાબળવાન બની એટલે આખી દુનિયાને ત્યાં તાબામાં કોઈલી ને આખી દુનિયા વય અધિકાર ચલાવી
ને પોતાની મરજી પ્રમાણે જ વર્તી મન ફાવે તે કોઈ રાજવી કરી ઓ ખ્રિસ્ત વિરોધી યરુસાલેમ જઈને યહૂદી ને પરમેહરા પસંદ કોલી પ્રજા હાથે એક અઠવાડિયાનો પાકો કરાર કરી વિશ્વમય શાંતિ સ્થાપના ડોંગ કરી અધ વચ્ચે જ તે જો કરાર કોઈ હો તે હાલ તોડી ટાકી પરમેહરા લોકાહા પરમેહરા શહેર યરુસાલેમનો ને પરમેહરા મંદિરનો પવિત્ર સ્થાનનો નાશ બી કરી પરમેહરાલ જી બલિદાન ને અર્પણ કોવામાં યે ત્યાલ બી બંધ કોવાડી દી ને પોતાને જ દેવ તરીકે હા દુનિયામાં જોલા બી દેવ દેવી હતા ત્યાં કોતા બી પોતાને જ મોઠો ગણાવી ને દેવહા દેવ જીવતો દેવ પરમેહરા વિરુદ્ધ બી જૂઠ્યો ગોઠ્યો કરી ને ત્યાં વિરુદ્ધ બી લોડાઈ કરી તો દેવા લોકાહાલ ખૂબ સતાવી બાકી પરમેહરા વચ્ચા નાખે કોઈ બી મહા અથડક્યા વગારું જ ત્યાં નાશ હોવી જાય ને તો નાશ કોનારો તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હૈયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં થેસલોનિકાની મંડળીના લોકા હોય બીજો પત્ર બીજો અધ્યાય 8મી કલમમાં સંત પાઉલ લખે હે ત્યાં પાછે તો અધર્મી એટલે ખ્રિસ્ત વિરોધી પ્રગટ હોવી પ્રભુ ઈસુ ખાલી ફૂંકથી ત્યાં નાશ કરી ને પોતાના આગમનને કારણે ત્યાં ખ્રિસ્ત વિરોધીનો નાશ હોવી યા પ્રમાણે પ્રિય ભાબોહી ખ્રિસ્ત વિરોધીનો નાશ હોવી જવાનો હૈયે આપા પાછે મેળી આગાડી વધુ ત્યાં સુધી રાજા લેતે પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી શકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 ધન્યવાદ.